પોપિયા જેમ છે બધાને આમ જો આ એક મોટું ઈથી નાનું આ છે ને ઢીંગી બેન ને દેવું આ કોણ ખાય ઈ મારે ખાવાનું થાય ને હા આ બધા મિક્સિંગ ખાવું ઓય વાહ ભાઈ વાહ ભાઈ એક નંબર છે ઓ ભાઈ હાલ વિપા હાલ હવે હાલો હાલો ઢીંગી બેન હાલો કેવા લાગે અરે ખૂબ મીઠા લાગે બહુ મીઠા લાગે હા તો કણકી વાળા પોપિયા જીની કી કણકી હોય એમ હેલો મિત્રો તો કેમ છો બધા જે પણ ભાઈ અત્યારે આપણો વિડીયો જોઈ રહ્યા છે નિહાળી રહ્યા છે તે બધા મિત્રોને જય માતાજી અને રામ રામ ને અમારી ભાઈ પાછા જો વાસળી ઓળકી કહેવાય કેમ બાકી ટીંકોરી ને તો મિત્રો અત્યારે અમે ભાઈ આમ બહાર ગામ છે ને અમારા ગામથી ઘણા આઘા છે આમ જેતપુર ડિસ્ટ્રિક્ટમાં છે તો આ અહીંનો ભાઈ કંઈક આવો નજારો છે બધો જો અડી બતાવું તમને હે ખાવું હવે આને તો ભાઈ હવે શું કે તમને ખબર છે શું કહે છે એ તો થંબનેલ જોયું હોય તો ખબર તો પડી જ ગઈ હોય કારણ કે એને ખાવું છે પોપિયું તો ભાઈ પોપિયું ખાવામાં એવું છે કે અહીંયા ભાઈ જોઈ ગઈ છે પોપિયું જોઈ ગઈ છે તો પોપિયું ભાઈ આપણે તો સીડી બીડીને છે આંબીને પાકેલ હશે તો ખાવું આમ થંબનેલમાં જોઈએ એટલે ભાઈ પાકેલા જ હોય તમને ખબર તો પડી જ ગઈ છે કારણ કે થંબનેલ બન્યું છે એટલે હા ખાવું ને પોપિયું ઓહો હાલો વિપાસા તમે સડીને આંબી દો અમને જોવું પોહી પાકલ છે કે નથી હા દેખાય છે કઈ પાકલ બાકલ એવું દેખાતું તો નથી જોઈ લો આ બાજુ જો હોય તો એકાદું જોવો પોપિયું જોવો તમે પોપિયા જોવો ભાઈ તે હોય એક પોપી પાકી ગયેલ છે તો સડીને આંબા આપણે ખાઈ બીજું શું હોય ખાઈ નાખી કેવડા કેવડા મોટા મોટા પપૈયા છે જોવો તો ઠીંગી તારે ખાવાનું થઈ ગયું હો હા ખાવાનું થઈ ગયું અમારા ભાઈ પપૈયું જો વિપા શેઠ હવે જાય છે ને હવે ભાઈ એકાદું પપી મોટું બધું આંબી દે એટલે આપણે ખાઈએ ને હાથ તારે હું વાહ સરસ 3 કિલોનું શું કે ભાઈ ઓલું એક મોટું પપિયું તર્યું ને ત્યારબાદ ભાઈ બીજા બે નાના નાના પપૈયા દેખાણા તો ભાઈ એને તોડી લીધા ને જો હવે આને અમારે છે ને ટાંકામાં ધોવા છે કારણ કે શીડ ને એવું બધું સોઈટું હોય ને એટલે ધોવું પડે આપણે ઓહો ઓહો ભાઈ ઝીંકા મહેમાન જો એ ભાઈ બધું હરમાઈ ગયું એ કે મારો મને ફેમસ કરી દે તો વીપો ધોવે છે જોવો તમે સાફ સફાઈ મસ્ત બનાવી જો આપણે પછી કઈ ના ખપે ઓ ભાઈ દેશી ફાર્મિંગ પપૈયા ડાયરેક્ટ લાઈવ ખાવાના ભાઈ આ ખાવાની છે ને એકદમ મજા આવે કે નહીં વિપા અરે કઈ ના ખપે જે આમાં ભાઈ જે શું કહેવાય જે આ ખાવાની આમાં જે મીઠાઈ હોય ને એ બધું અલગ જ હોય એક નંબર આપણે દુકાનેથી લઈને થોડાક ઓલા થઈ જાય ભાઈ એનો રસ છે ને થોડોક મોરો પડી જાય પણ આ આપણે લાઈવ તોડીને ખાઈએ ને એ એક નંબર હોય ને મજા પણ એવી આવે ખાવાની મજા આવે તો પેલા તો હવે છે ને આપણે ખાઈને પેલા ખાવું હું કહીશું હવે આને પેલા મોરવા જો હે ને પછી ખાવ હા બરોબર મારાથી સાકુ ગોતી લઈ અને પછી આપણે ત્રણ જઈ પોપિયા જેમ છે બધાને આમ જો આ એક મોટું ઈથી નાનું આ છે ને ઢીંગી બેન ને દેવું આ કોણ ખાય ઈ મારે ખાવાનું થાય હા આ બધા મિક્સિંગ ખાવું હોય ને સરસ મજાના જાય હવે હિંડોરા રાખ્યા છે અમે હવે ઢીંગી બેન ને ઢીંગી અહીંયા આવતી રે ખાવું ને તાર પોપિયું હાલ આવતી રે હિંડોરા ઉપર આવતી રે આપણે ખાવાનું ચાલુ કરવું છે હમણાં મજા આવી જોઈએ આપણે હું હા મજા આવી જોઈએ હું અહીં બર્થડે કેક કાપવો છે આપણે ગાડી ઉપર ભાઈ આ ગાડી થોડીક આઘી રાખ હા થોડીક તું ઊભો ત્યાં રાખ એટલે આપણે છે ને એનું સ્ટેન્ડ બનાવવાનું છે ગાડીનું તો સ્ટેન્ડ બનાવવાનું છે પછી ભાઈ આપણે આવી જઈએ ને બધા બેઠા હોય તો સારા લાગીએ જો મોર આવી ગયું કમ્પ્લીટ થઈ ગયું હવે છે ને ઓહો વાહ ભાઈ વાહ ભાઈ એક નંબર છે ઓ ભાઈ હાલ વિપા હાલ હવે હાલો ઠીકી બેન હાલો બેસી જાઓ ખાવા વર્ગી જાઓ હાલો ભાઈ કણકી વાર ઓ ભાઈ
લો ઓહો એમ ખાવાનું હોય. હાલો તો હવે મિત્રો અમે છે ને આનો સ્વાદ ચાખી લઈને પેટ ભરી લઈ હવારમાં પછી મળીએ આપણે. ભાઈ બન્યું એવું હવે પપૈયા ખવાઈ ગયા છે, વાડીના પપૈયા ખવાઈ ગયા છે ને સવારના પોરમાં ખાઈને ભાઈ મજા આવી ગઈ છે ને ભાઈ ઢીંગીના હાથમાં નિહાણી આવી ગઈ છે. કયું ની એક ધારી છે ને ભાઈ શું કરે હે જો એવું ચાલુ કરી દીધું છે. અમે અત્યારે છે ને આ વિપા શેઠની વાડીએ છે. ક્યાં ક્યાં છે અમે વાડી આપડી ક્યાં એટલે હવે આ ત્રણ ગામની સીમ ફેરી થાય છે. ખજૂરી ગુંદાળા, ખીરારા અને થાણા કલર આ ત્રણ ગામની સીમ ફેરી થાય છે. આપણે ન્યા છીએ. તો હવે ક્યાં છે તે બહુ આઘા છે અમે. તો હવે આઈનો વ્યૂ તમને બતાવું ને તો આ જગ્યા ભાઈ જો અહીંયા ભાઈ પોપૈયું છે, એક અહીંયા મોટો રાવણો છે ને ભાઈ આમ તો જો આ કુંડી તો જો ભાઈ આપણી વાડી તો એકાદી બે કુંડી હોય, આ તો જોવો તમે કેટલી કુંડીઓ છે જોવો તો. ઓહો આ મોટા મોટા કુંડા જોવો. ખબર નહીં ભાઈ આ આપને ખબર નહીં પણ વિપાને ખબર કદાચ હોય કે ભાઈ આ કુંડાનો ને આ બધી કુંડીઓનો ઉપયોગ હું લેવા કર્યો પેલા. થોડું પૂછી લઈએ હાલો એને હવે હું આનો ઉપયોગ કર્યો એટલું બધું શેનો આ કુંડીઓ એટલી બધી કુંડા એટલા બધા. અરે અહીંયા ઘાટ હતો આપણે હાડી ધોવાનો. વાહ ભાઈ વાહ. આ જેતપુર થી હાડી અહીં ધોવાનું આવે છે એટલે એની કુંડી છે. આમાં દરેક કુંડીમાં પાણી ફેરે રાખે, હાડી ફેરવવાની. તમે અહીંયા હાડી ધોવા આવતો એવું છે પણ જો એક પોપીઓ છે ને કુંડીમાં આવી ગયો જોવાડી તમને બતાવું. ત્યાં આવી ગયો બોલો ત્યાં કેમ પૂગી ગયો વિપા? એટલે પણ કુંડી નથી મને એમ કે કુંડી છે સાઈડમાં આવી ગયો પપૈયો. એકમાં જો તો ઇંગ્લિશ કેવી નારિયેલી ઇંગ્લિશ નારિયેલી છે ને. હા એ ઇંગ્લિશ નારિયેલ એમાં નારિયેલ નો આવે, ખાલી દેખાવનું જ છે ખાલી. તો ભાઈ વિપાની વાડી હવે આવું કંઈક છે ને ભાઈ નજરાણું છે ભાઈ. જો આ ભેંસું બાંધી, આ હોડકી, પછી ઓલા બાજુ બે ભેંસ બાંધી છે, અહીંયા મોટી ગાવડી, પછી એથી નાવડું ભાઈ બસલું જો આપણે સિનેમેટિક શોર્ટમાં મેં તમને બતાવ્યું હતું જો તો ખરા નાનકડું ગાવડું. ઓહો હટ ગુગડી. તો ભાઈ આવું છે ગાડું બાડું જો તો. હા ભાઈ આ કેવડું બધું છે મકાન જો. તો વિડીયો ભાઈ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અત્યારે જ ઠોકે જાજો અને કમેન્ટમાં ખાસ જણાવજો કે ભાઈ વાડીના પપૈયા કેવા લાગે એ ખાસ કહેજો. નહીં વિપા કે વાડીના પપૈયા કેવા લાગે એ ખાસ કહેજો તમે. કેવા લાગે? ખૂબ મીઠા લાગે, બહુ મીઠા લાગે. હા તો કણકી વાળા પોપિયા ઝીણી ઝીણી કણકી હોય એમ. તો વાડીના પપૈયા કેવા લાગે ને એ ખાસ તમે કહેજો. નહીં વિપા? હા. હવે મળીએ નવા વ્લોગમાં. રામ રામ, જય માતાજી. અને ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો.